ઓલો કેશુ ક્યારનો ગયો છે ડોક્ટરને બોલાવવા, હજી આવ્યો નથી. આ મારો પગ પીળો પડતો જ જાય છે, પડતો જ જાય. હમણાં પાસે પગી જાય અને આન પર ગોઠણ ઉઠી જાય. પણ હજી હાલ ને હું પણ કાળો દેખાડો મસાવ્યો હું હાલ ને ક્યારનો ગયો છે ડોક્ટરને બોલાવવા, હજી નો આવ્યો. ભાઈ ડોક્ટર હારું છું નો આપણે આઈ આવ્યો નકર ડોક્ટર તો પગ દે ઉયો જાય પણ ડોહા તું ઉયો જાય ડફલેટ માટે એવો ડોક્ટર છે. એટલે પણ આમાં પગ પીળો પડતો જાય, હું આખો પીળો પડતો જાય તો વયો જાય. ઈ માથા કૂટ ને રે પેલા પડીને તો જા ઓલું ઓય ઓય બાપા લા પણ ડોહા મારી વાત તો સાંભળ. ઈ ડોક્ટર છે બીજી ભાતનો હાવ પીળો પડી દે ઇન્જેક્શન દીવું મારે ને તો ધુલા દેવા પડે. પણ પગ તો હારો થઈ જાય ને મારો પીળો પડતો. થઈ જાય હું કરાવી નાખી તમારો પગ હારો. તો પણ બોલાય લઈ જા. હું આ હંમેશા ની આ બેઠા ડોહો ની જો આ આવ્યા ધરે હેનું નાખતા થા ડોક્ટર ને બોલાય ડોક્ટર આવો ડોક્ટર સાહેબ આવો. ડાયરી વાય મૂકજો ઊભું. હાય બાપા હા હો ડબો લઈ લેઠો કઈશું આ સાહેબ ને બેહવા દે. હા સાહેબ આવો એલા કોણે કીધું તો અહીંયા લાવવાની વાત મને કે 2 5 આપવાના તમારે. પૂરો ગ્રાહક વયો ગયો. પણ આપી દેવા જોઈએ ને. અરે મેં કીધું ઠેઠ ઘરે મૂકી જાવ. ભલે ને લેવા હી અહીંયા અને એ હું તમારી વાતો સાંભળવા અહીંયા આવ્યો નથી હો. હું દર્દીને હારા કરવા આવેલો છું. આ દર્દી આ દર્દી હા તું ગોળી જેમ દોડીને કેમ આવ્યો? ભીખ કોને નો ભૂંડી લાગે બાપા ભીખ તો આમ થતી હોય ને. કેવા આવ્યો છો ડોક્ટર આવવાનો? આવવાના છે એટલે કેમ આટલો બધો પીળો પડી ગયો? અઠે સુધી પેલો પડતો જાય પેલા એટલે મતું હા આ મધ્ય આવતું જાય. તો હા વાપરો થોડો. આટલાય ઓહો એ મારા ધબકારા કરતા તો 70 ગણા હાલે છે. હે મારો એક ધબકારો થાય તરાના 15 થઈ જાય. હા આ ડોહા રહે ખરો ગયો દા હે રહી જાય. બસ હે પણ આને છે ને હા આ ખાવામાં બહુ વધારે ફેર પડી ગયેલો છે. હું ખાધું હું ખાધું તું કેરી કેદી અરે તારી જાતના અલા ડોહા કેરી ખાવામાં કાક ધ્યાન રખાય. કેરી ખાઈને આખો પગ પીળો પડી ગયો. હડી જો એ હડતર બેહી ગયો. પણ ભૂખડી બારે છે. હા વાલમભાઈ હા. 2 દી પેલા છે ને 5 કિલો કેરી લેવા હતા. હા જેમ મોર ખોખું ગળે બધું ગોઠલું સુઈ જા. આ કેરીયું નીકળી કેરીયું ઉભરાણી આ પગ પીળો પડી ગયો તો. હવે આને જો પીધેલું પાણી તમારે કદાચ પીવાઈ ગયું તો તમને ત્યાં હળો લાગ્યો ખરી. હું અહીંથી જાવ જ છું બાપા. હવે મારે 5 2 રીત દેવાના ને. નહીં હવે નહીં દેવાના. મારે આ શેપ્યો રોગ કહેવાય. હું જાવ હો. એ વાલમભાઈ આમ થોડું હોય દેવાનું હોય ભલા મના. આ એના સર ખાસ ભાઈબંધ છે સારવાર કરાવશે હો તમારી. ઓય ઓય હું હવે નો ખાતું કેરું હું કરું પડશે આ ડોક્ટર સાહેબ હવે કાંઈ નહીં. કેટલા સુધી આ પીળું પડી ગયેલું છે? એટલે બહુ પૂછ્યું હાથનો અડાડતો એ ભાઈ હળો લાગશે તારા હાથમાં. કાંઈ વાંધો નહીં. અહીંથી કટિંગ મારવું પડશે. કાપવો પડશે પગ. પગ કાપવો પડશે એમ કે ડોક્ટર. હે પગ કાપવો પડશે? હા તને પગ કાપી નાખો તો પછી હું હારું ક્યાંથી? એટલે આ ડોહા આ પગ નહીં કાપે ને તો આ બધું અહીંથી જાય પેટમાં ને પેટમાંથી ગળા પગશે ને તો ટફ ફદન હોય જાય ખબર નહીં રે. જિંદગીમાં ખાવા પીવાનું બધું પીડ્યું રહે અને પગ કાપી નાખશો તો ખાવા મળશે. અને બીજા નંબરમાં પ્લાસ્ટિકનો પગ સડાઈ દે એટલે મસ્તનો રનિંગ તમારથી હલાય તે. એમ હા હલે છે ને મસ્તનો થઈ જાય. આ પગ કાપી નાખો પછી બીજો પગ નાખી દેવો તો મારી જે હલાય છે ને. હલાય આવલો જયપુર નો પગ આવે કે નહીં એની જેમ પગ નાખી દેવાનો બીજો. હે હા આ ટ્રીટમેન્ટ સારું કરી દઉં. હા આ પછી પગ કાપી નાખું પછી આ તમે હવારે લેવાની ફાકી. આ ફાકી બપોરે પીવાની અને આ ફાકી છે 3 વાગે અને આ નૈણા કોઠે છે ને એક ફૂકરો મારી દેવાનો. મૂકી દે દવા હાઈટ. લાવો એમ કીધું. આલે બાટલો પીજા થોડો. આ સડાવાનો આવે કે પીવાનો? એ ડોહા સડાવવાનો હોય તો મારી પાસે ટેમ નો રહે. તું હવે બાટલો સડે ત્યાં સુધી કલાક વહી જાય તો મારે હું ત્યાં સુધી હમુજન બેહવાનું ભાઈ. લાપા પી લો ને ડોક્ટર દી શક તમે ઈ કેમ કરો ને ઇલા ખટકો રાખને એક આમાં પીવાનું હોય ડોહા. એમાં નિરાશ ન હોય. લે હાલા 2 હાથ આમ પકડી રાખ. ખેંચી રાખજે આમ. હાલે ગાભો નાખજે મોઢામાં. ઓલા આના આ કરો બાબા
બાપા રહે તો ખરા ને એ હા એમ તમતા રે ને કાંઈ નહીં થાય ઓય બાપા એ ડોહા કેરી નો કદી હોત તો હું તારા દાદાનું દાસો છો એ દાદા તારા પગને રોજો એ ભંગનાકમાં તું ઊભો થઈને એમ કહીએ કેમ બાવે એ લાકડું બાકડું છે ઓ લાકડો ઓય 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 કરવાનો પકડ ધાર્યું પકડ આ ત્યાં અડવાનો દેતો ઠંડી થઈ જાય ધાર બાબુ દાદા પગને એકવાર દર્શન કરી જો પછી આ પગ મળશે નહીં તમને એ બાબુ દાદા તમારો પગ કપાશે મારેથી દુઃખ હવે નહીં જોવાશે આવું છે એ આમ બીજે નો વાગી જાય એમ નિશાન રહે સીધું વિશાળ મોબાઈલ હલકો ટાકી દો થોડોક સીધો અતરાહો કપાઈ જાય ને તો ઓલો પ્લાસ્ટિક નો પગનો થોડો નાનો એ હળવો વા બાપા આવા દુખના ડુંગરા કેમ દીધા મારા દાદાને એ તમે હો એવા પાપ કર્યા એ બાબુ એ પગ દાદા એ આવતા જાઓ એ સાહેબ આ દાદીથી કાપવાનું હોય આ તો શાંતિ ઓપરેશન એનથી જ કાપવાનું હોય ભાઈ ક્યારે કોઈને ઓપરેશન નથી જોયા નહીં સુગર વાળાને વાંધો થી પડે આજે બધું કાપવું પડે છે કે નહીં હાથ ને પગ ને એ બાબુ દાદા પગ ને જોઈજો આ પકડી રાખ. ઓ બે અંગૂઠા પકડો એ ધ્યાન રાખજે તું એલા એ ઓપરેશન થાય છે હા મોઢું સટકી ના ગુનો વયું જાય લે જાવાલો અરે ડોહા મદર થઈ જા 1 2 3 પકડ એ ઓલો ટેન્યુ પાણી ભરતું તું એ નથી જવાતું હોય બાપા પીલા થાય છે એ ઉભો રે ઓપરેશન પાટો બાંધો સહન કરો બાબુ દાદા સહન કરો કરેલા કર્મના બદલા લેવા પડે એ બાબા દેવા પડે બાપા શાંતિ રાખ ને ડોહા એ સાદર લેતા ઢાંકવાની સાદે હા લેતો ઉભો રે હમણાં પ્લાસ્ટિક નો હિંમત રાખો દાદા હિંમત રાખો આ નામ રાખો દાદા હવે આનું ધ્યાન રાખવું તમારે એક ભલે ઉભા રહો હા હું આ ઝટકો દેવો પડે પગને આ અંદર એ બળતરા થાય કે નહીં એક આસઠ કે પાર નો આવ્યો એમાં એવું હોય ભાઈ નવો જે હું ડુપ્લિકેટ પગ જે ફિટ કરું કે નહીં એટલે ઈ સ્ક્રૂ મારવામાં એને ફરીને તકલીફ ન પડે એટલે એટલું મારે છે ને એને ખોટું પાડવું પડે ક્યાં બોર્ડ છે અહીંયા એ બસ હવે એક જ આઈને પછી એક સ્ક્રૂ ફિટ કરવો પડશે ભાઈ ઉભા રહો દાદા ગરમ થઈ ગયું તો રેડી શાંતિ દાદા કાઈ નહીં થાય સહન કરો ઘડીક સહન કરો ઘડીક સહન બસ શાંતિ બાબુ ના દોલાટ કયો મારો તાય હબળ ઠેકતો હવે જો જયપુર નો પગ હારો તમને હું ફિટ કરું છું કાય રાયડું નાખે એ દુખે છે ઓટો તને હે હમણાં ફિટ કરી દો ફિટ કરો હાલે હું કહી દેજો તું સા બનાવી જાતા હમણાં જો પછી આ ફિટ થઈ જાય કે નહીં સા બનાવી દઉં તો હા સા પાઈ દે મને એટલે હમણાં પછી ને આપણે જોઈ લઈએ હલવીને જોઈ લઈએ મસ્ત નો હાલે કે નહીં એમ દૂધ ની પણ હું ગાવો હા આ કાવો ને બે ફીટ નાખે બધા ભેગો શાંતિ રાખજો ડોહા પગ ચડાવું ફિટ કરું છું હો. અલે ડોહા હવે બંધ થા જો જયપુર નો પગ ફિટ થાય છે હવે હો હવે હાલો કમ્પ્લીટ થઈ ગયો ડોક્ટર સાહેબ ને મસ્ત ની સા બનાવીને પાઈ દઉં એટલે રાજી થઈ જાય હવે જયપુર નો પગ નાખતા હતા એટલે પગ નખાઈ જાય અને ડોક્ટરે રાજી અમારા બાબુ બાબા રાજી અને હું રાજી એટલે બધા છૂટા સા પાઈ આવું આને ગાડી નાખો તો જો ડોહા
પેલો ભાળે એમ મેં મસ્તનો નવો પગ નાખી દીધો ધોળો ફક. હા સાહેબ, આ પગ છે ઈ પગ કરતા પણ થોડો તમે નવો પગ નાખી દીધો. હા બસ, અને ઈ મળે ને કોકને એમ જોવો તેમ લાગે કે વાહ કેટલા બધા ધોળા બાબુતા થાય. ત્યારે એમ છે જયપુરના પગની ખાસિયત હતી, ઓલો સાલન નો આવ્યો ઈ. હે સાહેબ, હા આ મારા ઓલા 3 પાંચી લઈ ગયા, એમાંથી 2 પાંચી પાછા આવ્યા, હું લેવા આવ્યો. એ તું પોરો ખાને ભાઈ, પોરો ખાને, હું તારી દુકાન આવીને દઈ જાય તારા પાંચી હો. ઈ 2 પાંચી માં કઈ મારો બંગલો નહીં બની જાય. હવે શાંતિ એ ભોળાભાઈ બેહો ને ઈચો રાય દાદા ને ઉપાધી હોય તમારા પાંચી ને ખોલીને બેઠા આજો, ચાલ સાપ્યો, આવ્યો. સાપ્યો. હા, બસ. હું કર્યું બાબુ દાદાને? પગ કપાવી અને નવો પગ નખાવ્યો. નવો નાખ્યો? હા. હે? હવે તમારે જોવો છે નવો બ્રાન્ડ પગ નાખ્યો ઈ ધોળો ધોળો પગ. ધોઈ નાખી ને હવે ઈ દેખાડું પણ અહીંથી જે કાપ્યો આપણે પગ, હા. એનું જે ડોટકું જે ઉડીને ગયું અહીંથી, હા. ઈ તે ક્યાં નાખ્યું? હું ક્યાં નાખ્યું? મેં કાંઈ નથી નાખ્યું. તમે હોય ઝટકીને ઓલું ધાર્યું મેં ને ઈ જો ઊંડી થઈને હોય પા ઈ તો હમણાં હું સા બનાવવા હાટું ન તમારે એટલો હા. તીኛમાં આમ જોઈને ઊંડી થઈને ત્યાં કુતરા ઈ પગ ખાતા હતા ને બાંધતા હતા. હા કૂતરાને ખવડાવી દીધો તેનો. ખાઈ ગયા, હું ખાવડાવી દીધા ન્યા જ જોયું ઈ પગ. કાંઈ વાંધો નહીં, જોયું આમાં હું વખાણ કરવા, ટાંટિયા કૂતરાને ખવડાવ્યા. પણ તમે મારી દેવી રીતે ઊંડી થઈને ગયો પગ. કાંઈ વાંધો નહીં, હાલો મારો ખર્ચો આપો, મારે જવું છે ફટાફટ, દર્દી વાટે હોય. કેટલા દેવાના? પૂછ લે ને. આ જયપુરના નવા પગના તમારે પાંચી 10 વાર ગણ લેવાના, અને 5,000. મારો ખર્ચો 5. 5,500 કે? હે હા હાલ આપી દે. એ કેચુ, હા પગ છે ને ધોળો ફૂલ લાગ્યો, નવો નક્કોર. સાંભળો ભોળાભાઈ, હવે રેડી ને બધું? અરે મારી નજરની સામે ધોળો નાખ્યો પગ. વાત ઈ વાત તમે રહેજે. હા, બસ તો પછી હલાય તે. હું હારી કીશ ને હવે. હલાય જ ને હવે નવો પગ નાખ્યો એટલે. એ આવો બહુ વાતું કરો માં, અને એને એક રાઉન્ડ મરાવો મારી નજરની સામે, એટલે હું ભાગું ફટાફટ, બરોબર? કાંઈ વાંધો, હાલો હાલો. હું પગ નાખ્યો ધોળો. આ પીળો ની એ હા, આ ઈનો ઈ પગ કેમ પહેર્યો આમાં? એનો ઈ ક્યાં હે? આ તો આ પીળો છે. એટલે તું કેસો ને કૂતરા ખાઈ ગયા ઓલો એમ? તો પણ ઈ તો મને ખબર છે કૂતરા ખાઈ ગયા, તો આ કેમ પીળો પડી ગયો? ધોળો હબામ ચોર નાખ્યો એમ. હા, એ ડોહા, આ પગને ધોળો નથી ચડાવ્યો છે હમણાં તારી નજરની એ સામે? કેશુ, હા. મારી નજરની સામે સાબે ધોળો પગ નાખ્યો, પણ આ પાછો પીળો કેમ થઈ ગયો? ઈ જ હું કહું છું. એય, ઉભા રહો, મારો મગજ આલ્યો હવે. હા. એ હા એ અહીંયા મેં જે આ ડોહાનો પગ કાપ્યો, ઈ પગ કૂતરા ખાઈ ગયા ભાઈ, ઈ તો ખાઈ ગયા. અને મેં જયપુરનો ધોળો નવો બ્રાન્ડ પગ ચડાવ્યો, ઈ પીળો પડી ગયો. તો ઈ જ હું કહું આ કેમ પીળો પડી ગયો? હવે મને તપાસ કરવા દે. ભલા માણા, હું આવડો મોટો સર્જન, મારાથી ભૂલ થાય નહીં કોઈ દે. આ ડબ્બાવાળા ડોક્ટર સાહેબ હારા હો. પેલા ટાંગો કાપી નાખ્યો અને હવે હરખી તપાસ કરે છે. એ હું છે પણ પાકું થઈ ગયું. હું પાકો પગ આનો કેમ પીળો પડે ઈ પાકું થઈ ગયું. એમ. મારું બેટું કેરી ખાધું અને કાંઈ વાંધો નથી, હા શરીરમાં કાંઈ ફોલ્ડ નથી, નહીં પગમાં કોઈ જાતની તકલીફ નથી. નહીં. તકલીફ ધોતિયાની છે. આ ધોતાને ને પગને હું લેના દેના? આ ધોતિયાનો કલર જાય છે. હે? આ ધોતિયાનો કલર જાય છે. ઈ કલર તમારા પગે સોંટી જાય છે. હે હા, ચિંતા કરવાની તમારે કાંઈ જરૂર નથી. કેમ? તઈને મોજ માર્યો, તઈને. અને હવે તમારે પગની શરીરની બળતરા નહીં કરવાની, ખાલી આ એક ધોતિયું ફેરવી નાખો એટલે ઓહો મસ્તનું રેડી છે. બસ ધરી હતો તે. કાંઈ ચિંતા નહીં કરવાની, કાંઈ બળતરા નહીં કરવાની. આ તારા દાદાનો પગ હાસો કાપી નાખ્યો, પ્લાસ્ટિકનો ઈસડાવી દીધો, અને ઓલી પાછો અમને કે ચિંતા નહીં કરવાની. તારી થાય જ ના. હા. ઓ બાપ રે, ઓ તારી એ. ના ખબર ડોહા તું રહી. મારો પગ. હો પગ વહી જા, પગ વહી જા. આમ જો પગ તો કપાણો 5,500 ગયા. હવે હાય હાજા કરી હવે લૂલો. એ તારે લીધી. હે